बर्बाद करने को गुलिस्ता सिर्फ एक ही उल्लू काफ़ी होता है। बर्बाद करने को ये गुलिस्ता सिर्फ एक ही उल्लू काफ़ी होता है। तो यहाँ तो डाल डाल पर उल्लू बैठे हैं। सोच लीजिए अंजामे गुलिस्ता क्या होगा। नमस्कार, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। ફેસબુક લાઈવમાં અમે અત્યારે હાલ જે જગ્યા પર ઊભા છીએ, કદાચ આપ તો આપના ઘરમાં બેઠા હશો। આ દ્રશ્ય હું મારા સહયોગીને વિનંતી કરું કે દેખાડે કે જે રીતે ઉભરાતી ગટરનો પ્રશ્ન મોરબીના રવાપર રોડ ખાતે આવેલા દાઉદી પ્લોટ 5માં અત્યારે આ સળગતો પ્રશ્ન કહી શકાય કે જોવા મળી રહ્યો છે। તે ખૂબ જ ચિંતાજનક છે। જે આપ જોઈ રહ્યા છો, એક રીતસરની નદી ઉભરાતી હોય એ રીતે અહીં ગટરનું પાણી ઉભરાય છે। અહીં ઊભું રહેવું તો ઠીક, અહીંથી પસાર થવું પણ ખૂબ જ દુઃખદ સાબિત થાય છે। જે ખરાબ દુર્ગંધ અહીંથી આવતી હોય છે તે અસહી શકાય તેવી હોય છે। આપણી સાથે આ તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે તમામ આ સ્થાનિકો કે જે અત્યારે આ મીડિયાના માધ્યમથી સરકારી તંત્ર પાસે પોતાની રજૂઆત કરવા માગી રહ્યા છે। આપણે સૌથી પહેલાં જે આ બહેનો છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે આ કેટલા સમયથી આ પ્રશ્ન સર્જાયો છે, શું રજૂઆતો અત્યાર સુધીમાં કરવામાં આવી છે અને તંત્ર તરફથી કેવા જવાબો આપવામાં આવ્યા છે। બેન, સૌથી પહેલાં આપનું નામ કહેજો। હિનાબેન। અચ્છા હિનાબેન, આ કેટલા સમયથી ગટર ઉભરાય છે? 3 થી 4 મહિના થઈ ગયા। 3 થી 4 મહિનાથી વાસ આવે, મચ્છર થાય, શેરીમાં બેસી ન શકી, ચાલી ન શકી, કેમ કરીને અમારે રહેવું અહીંયા? ઘણા બધા લોકોનો આ પ્રશ્ન છે। બેન, તમારું નામ કહેજો। ભારતીબેન, મારે ઘરની સામે જ છે અને સવારે તો આપણે સાવ ઊભા ન રહી શકીએ, એમાં સાફ કરવાનું। કેટલા સમયથી આ પ્રશ્ન છે? આ 3-4 મહિનાથી આવું છે, અમારે સખત ચાલે જ છે। નોંધ લેવા જેવી બાબત છે। 3 થી 4 મહિના 3 થી 4 મહિનાથી આ પ્રશ્ન છે। લોકો જે આ સહન કરી રહ્યા છે, ખૂબ જ આમ જોઈએ તો દુઃખદ બાબત કહી શકાય। હવે આપણે અહીં ઘણા બધા ભાઈઓ પણ છે, તે પેલા બેન છે એ પણ કંઈ કહેવા માંગતા હોય તો એમને પણ અભિપ્રાય લેશું। બેન, એક જ વસ્તુ માંગુ છું હું કે વોટ લેવા ટાઈમે તમે વોટ લેવા આવો તો પહેલાં આ જે રહેવાસીઓ છે તેનું કામ કરજો, પછી અહીં આવજો, તેવું બહેનો પણ કહી રહ્યા છે। ઘણા બધા આપ જોઈ રહ્યા છો આ બહેનોના આ લાઈવ દ્રશ્ય આપને ફક્ત ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ચેનલ પર બતાવી રહ્યા છીએ। આ કદાચ કોઈ ચેનલ પર આ રિપોર્ટ આપને જોઈ રહ્યા હો। અત્યારે જે લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે આ સોસાયટી તમે જુઓ છો, ઘણા બધા રહેવાસીઓ અહીં રહે છે અને આ છેલ્લા 4 મહિનાથી હજી હું સહયોગીને કહું કે આ જે ગટર જે ઉભરાઈ છે તેના પણ દ્રશ્ય બતાવી દઈએ। અત્યારે તો પાણી શોષાઈ ચૂક્યું છે, પરંતુ નદી ઉભરાતી હોય એવા દ્રશ્ય પણ અહીં સર્જાઈ રહ્યા છે। ઘણા બધા જે ભાઈઓમાંથી છે આપણે એમની સાથે પણ વાતચીત કરીશું કે શું તેઓએ રજૂઆત કરેલી હતી આ પ્રશ્નને લઈને અને તેમને તંત્ર તરફથી કેવા જવાબો આપવામાં આવે છે। આપનું વડીલ નામ કહેજો ને સૌથી પહેલાં। પ્રવીણભાઈ। પ્રવીણભાઈ, આ કેટલા સમયથી પ્રશ્ન છે? આ 3 થી 4 છેલ્લા 3 થી 4 મહિનાથી આ ગટર 24 કલાક ઉભરાય છે અને પાણી એટલું ખરાબ હોય છે। બોખારનું પાણી બાજુની બિલ્ડિંગ બહુમાળીમાંથી આવે છે। અમે ઓછામાં ઓછા 6 થી 7 વખત નગરપાલિકામાં ગયા હતા। ગઈકાલે અમે ગયા હતા તો અહીંયા એવો જવાબ મળ્યો કે વાર લાગશે। એટલે મેં કીધું વાર કેટલી લાગશે? 3 થી 4 મહિના લગી અમે આ સહન કરી છે, તો વાર લાગવાનો તમે અમને સમય આપો। તો એ કે એ કોઈ અમે ન કહી શકીએ। પછી અમે કાનભાઈની ઓફિસે ગયા, પણ કાનભાઈ ભેગા ન થયા। અત્યારે તો શું છે કે ચીફ ઓફિસર તો વહીવટદાર છે, એટલે ચીફ ઓફિસર શું છે પ્રાંત અધિકારી છે એ હળવદના છે। એટલે એ તપાસ કરી કીધું પ્રાંત અધિકારી ક્યારે આવે છે, તો કે એ કાંઈ નક્કી ન કહેવાય કહે। એટલે પછી અમે શું છે એને અરજી કરી, એની નકલ 6 થી 7 વખત અમે રજૂઆત કરી અને અરજી કરેલ છે, એની અમારી પાસે નકલ પણ છે। પણ એક વખત આવેલા તો એ શું છે ખાલી અહીં ખોલીને કે આગળનું કે સીસી રોડ બને છે, હવે અત્યારે એ કાંઈ ન થાય કહે, એમ કરીને નીકળી ગયા। અને ગઈકાલે જ અમે લાસ્ટ અરજી કરી હતી, એની અમારી પાસે નકલ છે। એને આવો જવાબ દીધો કે ભાઈ હજી વાર લાગશે। એટલે મેં કીધું, અમે કીધું કે ભાઈ વાર કેટલી લાગે? તમે 2 દી 5 દી 10 દી, અમે 3 થી 4 મહિના લગી તો આ હેરાન થાય છે। તમે આવીને જોઈ જાઓ, અહીંયા 5 મિનિટ ઊભા રહ્યો તો ખબર પડે। અત્યારે સીસી રોડ બને છે તો આ ટ્રાફિક આ રોડ ઉપર જ હાલે છે। અહીંયા ટ્રાફિકવાળાએ પણ નાકે
રૂમાલ રાખીને નીકળે છે તો અમારી પરિસ્થિતિ 24 કલાક અહીંયા પાણી ગંધારું ને ભૂગર્ભ ગટરનું જ આવે છે. બાજુમાં જ બહુમાળી છે, બેંક છે, એના એ બધાય શું છે કે ઓફિસોના પાણી બધાય ટોટલી, એટલે અત્યારે શું છે કે પાણી હમણાં ગંગાજી ઉમટે એવી રીતે ઉમટે છે પાણી. એટલે આ પરિસ્થિતિ શું છે કે હલ થાય એ માટે અમે શું છે કાનભાઈને, એટલે કાલ તો એ અમને ભેગા ન થયા ઇલેક્શનની હિસાબે. હવે એ કે સોમવારે તમે આવજો, આજ તો રવિવાર હતો, એટલે હવે આવતીકાલે કીધું કે આ નીંદવા તંત્રમાં કોઈ કામ કરે એમ નથી. એને મેં કીધું અમે ગવર્મેન્ટ સર્વન્ટ હતા ભાઈ, એક વસ્તુ જવાબદારી તમારી છે. તમે એમ કહો કે ભાઈ વાર લાગશે એટલે 3-4 મહિનાથી આ કાંઈ આજકાલનો પ્રશ્ન નથી. આજે 3 થી 4 મહિનાથી સહયોગીને કહો ભૂગર્ભ જે ગટર ઉભરાઈ છે તેના પણ વચમાં દ્રશ્ય દર્શકોને બતાવે. પાસે છે, રજૂઆત કરેલ છે, ગઈકાલે લાસ્ટ કરેલ છે, તો એ બેને બતાવી કીધું આ તમે તો કે ભાઈ અત્યારે અમારી પાસે તંત્ર શું છે કે એક વસ્તુ શું છે કે વાર લાગશે, એટલે અમે કીધું શું છે કે ભાઈ વાર, એટલે ટૂંકમાં શું છે કે આ નિંભર તંત્રમાં આ કંઈ નગરપાલિકા અત્યારે વહીવટદાર છે, કોઈ કાઉન્સિલર છે નહીં, એટલે નિંભર તંત્રમાં કોઈ દાદ દે એમ છે નહીં. એટલે અમે પછી કાં રાજકીય રીતે કાં કીધું પ્રેસમાં કીધું કરો તો જ આ ઉકેલ આવશે, નકર આનો ઉકેલ આવશે નહીં. કેમ કે આમાં શું છે પ્રાંત ઓફિસર તો હળવદના છે. હવે એ અહીંયા નગરપાલિકાએ આવે તો એને રજૂઆત કરીને એ તો આવતા નથી. તો અમારે તો શું છે કે કાં રાજકીય રીતે પ્રેશર કરવું પડે ને કાં મીડિયા દ્વારા. એટલે પછી મેં ભાઈને મુકેશભાઈને કીધું મીડિયાવાળા ઓળખતા હોય ને તો આપણે શું છે મીડિયામાં તો આ નિંભર તંત્રમાં શું છે અધિકારીને ખબર પડશે ને કાં નીચલા કર્મચારીને તો ભાન પડતી નથી ને એ કાંઈ ઓલો ઉપલો અધિકારી પૂછવાનો નથી કે આ માણસો આ શેરીવાળા 7-8 વખત અરજી કરી છે, એનો નિકાલ કેમ નથી થતો. કેમ કે એના અધિકારીને ખબર પડે તો થાય ને. એટલે કીધું મીડિયામાં તમે 2-4 મીડિયામાં દીઓ તો જ આ શું છે તંત્રવાળા સમજે. હવે આ તો શું છે કે હવે રાજકીય રીતે કેવું નથી મારે, નકર અહીંયા રાજકીય માણસની જ ઓફિસ છે, પણ હવે એ કોઈ કહેવાનો કોઈ મતલબ નથી. ચોક્કસથી જ્યારે લોકો એના એક કોઈ પણ પ્રશ્નથી કંટાળી જતા હોય છે ત્યારે કોઈ રાજકીય અગ્રણી પાસે જઈને પોતાની વ્યથા ઠાલવતા હોય છે, અને બીજા નંબરમાં જ્યારે કોઈ વિકલ્પ બીજા નથી મળતા ત્યારે મીડિયા પાસે પણ આવતા હોય છે. આ તમામ બહેનો આપ જોઈ રહ્યા છો, સિનિયર સિટીઝન પણ છે. એક બેન છે આપણી સાથે. બેન, આપ કંઈ કહેવા માગશો? પાણી અમારે એકત્ર આવે છે, પણ સાથે ગટરનું પાણી ભરી જાય છે, ડરું જ આવે છે. એક તો પાણી એકત્ર આવે, એમાંય ગટરનું મિક્સ આવે. ફાસ્ટ પાણી આવે ત્યારે જ ભરાય પીવાનું, નતર પછી પીવાનું નથી ભરાતું. ટાંકામાં એમને ગટરના ચડી જાય, વળી ખાલી કરવા પડે ટાંકા અમારે. ખૂબ જ શરમજનક બાબત કહી શકાય કે જે પીવાનું પાણી આવતું હોય છે તેમાં પણ ગટરનું પાણી ભરી જતું હોય છે. આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે હાલ ઉભરાયેલી ગટરના આ સીધા લાઈવ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી. ઘણા બધા હું કેમેરામેનને કહું કે આ તરફ સામેની તરફ આવી જાય, એટલે જે લોકો સામેની તરફથી આવીને દ્રશ્ય બતાવે, જેથી કરીને તમામ જે લોકો આપ જોઈ રહ્યા છો કે જે રજૂઆત કરી રહ્યા છે, એક પોતાની બુલંદ માગણી કરી રહ્યા છે કે છેલ્લા 4 મહિનાથી સતત માનસિક ત્રાસ સમાન કહી શકાય તેવી આ ઉભરાતી ગટરનો જે પ્રશ્ન છે તેને તંત્ર દ્વારા તાત્કાલિક જ નિવારણ કરવામાં આવે. ઘણા બધા સિનિયર સિટીઝન છે, વડીલો પણ છે, તે સ્પષ્ટ વાત કરી રહ્યા છે કે કોઈ સાચી વાત કે સાચો એક જવાબ પણ તંત્ર દ્વારા નથી મળી રહ્યો. ખૂબ જ શરમજનક બાબત કહી શકાય. આવા તંત્ર વાહકો માટે 4 લાઇન્સ આ કાફી થઈ શકે છે કે મોંઘું નહીં તો સસ્તું, મોંઘું નહીં તો સસ્તું, ગરીબોને થોડું ઘણું ધાન તો આપો. મોંઘું નહીં તો સસ્તું, ગરીબોને થોડું ઘણું ધાન તો આપો. મહેલ નથી જોતા તમારી